જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં તમારું સ્વાગત કરું છું. આપણે આગળના સેશનમાં ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જેમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓ થાય તો શું જોવા મળે તે જોયું. ત્યાર પછી આપણે સમીકરણ લખવાનું શીખ્યા અને એમાં આપણે લાસ્ટમાં એ વાત કરી દીધી કે સમીકરણ જે આપણે લખ્યું હતું એ સંતુલિત નહોતું, તો એ સમીકરણને સંતુલિત કરવું પડે. તો પહેલો પ્રશ્ન ઉદ્ભવે કે સમીકરણ સંતુલિત કેમ કરવું પડે, સમીકરણને સંતુલિત કરવા માટેનું મહત્વ શું છે. તો એ મહત્વ ક્વેશ્ચન તરીકે તમને 2 માર્કમાં શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે ભાઈ સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ જણાવો. તો એના આન્સરમાં શું આવે, તો પહેલો જ મુદ્દો શું છે, તો કે સંતુલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજો ના કેટલા મોલ છે તે જાણી શકાય છે. અંદર સંતુલિત સમીકરણની મદદથી શું જાણી શકાય, તો કે પ્રક્રિયકો નિપજો એના કેટલા મોલ વપરાયા છે તે જાણી શકાય. બીજો મુદ્દો, પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાયો છે અને નિપજનો કેટલો જથ્થો, પ્રક્રિયકનો કેટલો જથ્થો વપરાયો અને નિપજનો કેટલો જથ્થો વપરાયો તે પણ રાસાયણિક સમીકરણની મદદથી જાણી શકાય છે. અને ત્રીજો છેલ્લો મુદ્દો, પ્રક્રિયકોની ભૌતિક સ્થિતિ જાણી શકાય. પ્રક્રિયકોની ભૌતિક સ્થિતિ પણ આપણે સમીકરણની મદદથી જાણી શકીએ છીએ. આ 3 મહત્વ થયા. 2 માર્કનો ક્વેશ્ચન થયો. રાસાયણિક પ્રક્રિયાનું જે સમીકરણ છે એનું સંતુલિત કરવાનું મહત્વ. શું મહત્વ, ફરી રિપીટ કરીએ. પહેલું, પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ વપરાયા તે જાણી શકાય. બીજું, પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાયો, નિપજોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાયો તે જાણી શકાય. અને ત્રીજું, પ્રક્રિયકોની ભૌતિક સ્થિતિ પણ જાણી શકાય છે. આ એક ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 2 ફરી 2 માર્કનો ક્વેશ્ચન છે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે, કેમ એને સંતુલિત કરવું જોઈએ. તો યાદ રાખો કે સમીકરણ સંતુલિત કરવા માટે પ્રક્રિયકો અને નિપજો, સમીકરણની ડાબી બાજુએ જે છે બધા પ્રક્રિયકો છે, જમણી બાજુએ છે બધા નિપજો છે, એ બંને તરફના તત્વો કે પરમાણુની સંખ્યા સમાન હોય. દળ સંચયનો નિયમ આપણે અગાઉ શીખી ગયા. દળ સંચયનો નિયમ શું છે, તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. બરાબર છે. શું છે દળ સંચયનો નિયમ, રિપીટ કરું છું. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી, દળનું સર્જન કે વિનાશ થતું નથી, જેને દળ સંચયનો નિયમ કહેવાય છે. બરાબર. આ નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ, દળનું સર્જન કે વિનાશ થતું નથી, જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહે છે. માટે રાસાયણિક પ્રક્રિયામાં ડાબી બાજુ લખેલા પ્રક્રિયકો, જમણી બાજુ લખેલા નિપજો બંનેના દળ કેવા રહે છે, તો કે સમાન રહે છે. પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી પડે છે. આથી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જ ફરજિયાત છે અથવા આવશ્યક છે કે બંને બાજુએ પરમાણુઓની સંખ્યા સમાન રાખીશું. ડાબી તરફ અને જમણી તરફ પરમાણુની સંખ્યા રાખીશું સમાન, તો જ દળ સંચયના નિયમનું પાલન થવાનું છે. માટે જે સમીકરણ છે, સમીકરણને સંતુલિત કરવું એ ખૂબ જ આવશ્યક છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સંતુલિત સમીકરણનું મહત્વની વાત કરી. હવે આપણે વાત કરીએ છીએ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. હવે આપણે શું વાત કરીએ છીએ, રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. રાસાયણિક પ્રક્રિયાના કયા કયા પ્રકારો છે, તો તમને એક ફ્લોચાર્ટ સ્વરૂપે રજૂ કર્યું છે કે રાસાયણિક પ્રક્રિયામાં પહેલો પ્રકાર છે સંયોગીકરણની પ્રક્રિયા, બીજો પ્રકાર છે વિઘટનની પ્રક્રિયા, ત્રીજું છે ઉષ્મા શોષક પ્રક્રિયા
ચોથમું ઉષ્માક્ષેપક પ્રક્રિયા, પાંચમું વિસ્થાપનની પ્રક્રિયા, છઠ્ઠું દ્વિવિસ્થાપનની પ્રક્રિયા અને સાતમું ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા. આ પ્રક્રિયાઓ વિશે આપણે આ ચેપ્ટરમાં સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે. અને યાદ રાખજો, પરીક્ષામાં 1001% આ 7 કે 8 જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓમાંથી કોઈ એકના રિલેટેડ ક્વેશ્ચન પૂછાશે જ. એટલે એ પ્રમાણે તમે પ્રિપરેશન કરજો. આપણે અત્યારે સૌથી પહેલા સંયોગીકરણની પ્રક્રિયાથી ચાલુ કરીએ છીએ. બરાબર, આપણે ક્યાંથી ચાલુ કરીએ છીએ? સંયોગીકરણ પ્રક્રિયા. બરાબર, સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય એની વાત કરીએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈ, જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ બનાવે તો આવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. ફરી રિપીટ કરું છું, બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થાય અને માત્ર એક જ નિપજ બને તો આવી પ્રક્રિયાને સંયોગીકરણ મતલબ જોડાવવું, આવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. આપણે એનું એક રાસાયણિક સમીકરણ જોઈએ ઉદાહરણ તરીકે, સંયોગીકરણની પ્રક્રિયાનું ઉદાહરણ. બરાબર, સંયોગીકરણની પ્રક્રિયાનું ઉદાહરણ શું છે? તો કે CaO શું થશે? કેલ્શિયમ ઓક્સાઇડ. CaO ને શાના વડે દર્શાવશો? કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય CaO ને. બરાબર, એની પાણી સાથે પ્રક્રિયા કરો, H2O. શાની સાથે પ્રક્રિયા કરો છો તમે? પાણી સાથે. તો એમાંથી મળે છે તમને CaOH twice. એમાંથી તમને શું મળે છે? CaOH twice. બરાબર, એના નામ લખીએ. CaO જેને કહેવાશે કેલ્શિયમ ઓક્સાઇડ. H2O આપણા બધાને ખબર છે એને શું કહે છે આપણે? પાણી. અને CaOH twice જેને કહેવાશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. જેને શું કહેવાશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને જ લાઇમ વોટર તરીકે પણ ઓળખાય. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને શાના તરીકે ઓળખાય છે? લાઇમ વોટર અથવા ફોડેલો ચૂનો અથવા ચૂનાનું નીતર્યું પાણી. એના બીજા નામ છે લાઇમ વોટર, ફોડેલો ચૂનો અથવા ચૂનાનું નીતર્યું પાણી. આ નામે પણ તેને ઓળખવામાં આવે છે. બરાબર, શું થઈ સંયોગીકરણની પ્રક્રિયા? બરાબર સમજી લો. ફરીથી ક્વેશ્ચન છે તમારો 3 માર્કનો 2 માર્કનો કે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. બરાબર, તો શું થશે? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધારે પ્રક્રિયકો ભેગા મળીને માત્ર એક જ નિપજ બનાવે તો આવી પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે લખ્યું કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા. અહીંયા બે પ્રક્રિયકો વપરાયા. પહેલો પ્રક્રિયક કેલ્શિયમ ઓક્સાઇડ, બીજો પ્રક્રિયક પાણી. બંનેની પ્રક્રિયા થાય, બંને જોડાઈને માત્ર એક જ નિપજ બનાય જેને કહેવાય છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH twice. જેના બીજા સામાન્ય નામ છે લાઇમ વોટર, ફોડેલો ચૂનો અથવા ચૂનાનું નીતર્યું પાણી. બરાબર છે, તો આ ઉપરોક્ત પ્રક્રિયા, હવે આ સમીકરણ તમે ઉદાહરણ તરીકે લખો, પછી નીચે લખવાનું કે ઉપરોક્ત પ્રક્રિયામાં બે પ્રક્રિયકો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી ભેગા મળીને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, એક જ નિપજ છે. માટે આ પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સંયોગીકરણની પ્રક્રિયા પરીક્ષાની દ્રષ્ટિએ IMP ક્વેશ્ચન કહેવાય છે. તો
આ ક્વેશ્ચન તમે બરાબર તૈયાર કરજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સેકન્ડ નંબરની જે પ્રક્રિયા છે વિઘટનની પ્રક્રિયા, એ વિઘટનની પ્રક્રિયા વિશે સમજ મેળવીએ. ક્વેશ્ચન તમને શું પૂછાય તો કે ઉપર જેવો જોયો હોય કે વિઘટનની પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો. વિઘટનની પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો. એટલે તમારે પહેલા વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા લખવી પડે. શું વ્યાખ્યા થશે તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજ મળે તો આવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય છે. ફરી રિપીટ કરું છું, એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી બેથી વધુ નિપજ મળે. બેથી વધુ એટલે એકથી વધુ લખો કે બેથી વધુ લખો ચાલે, બરાબર. એકથી વધુ નિપજ મળે તો આવી પ્રક્રિયાને વિઘટનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે વિઘટનની પ્રક્રિયાના ઉદાહરણની વાત કરીએ, બરાબર. વિઘટનની પ્રક્રિયાના ઉદાહરણ તો કે પહેલું ઉદાહરણ લઈએ છે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ ને ઉષ્મા આપીએ, ગરમ કરવાનું. મતલબ શું કરીશું, ઉષ્મા આપીશું તો એના દ્વારા બનતી પ્રક્રિયા છે તેમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ છૂટો પડે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. એટલે આપણે એના ઉદાહરણની વાત કરીએ તો CaCO3 જેને કેલ્શિયમ ઓક્સાઇડ કહીશું, આપણે શું કર્યું છે, ત્યાં ગરમ કર્યું છે એટલે ઉષ્મા આપી છે અને CaCO3 નું વિઘટન થાય અને કેલ્શિયમ ઓક્સાઇડ બને એટલે CaO પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એટલે શું મળે છે, CO2. આ રીતે શું થયું તો કે એક જ પ્રક્રિયક વપરાયો, એને ઉષ્મા આપી એટલે એકથી વધુ નિપજ મળી. અહીંયા બે નિપજ મળી છે, બરાબર. એકથી વધુ નિપજ મળે તો આ પ્રક્રિયાને વિઘટનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, વિઘટનની પ્રક્રિયામાં જો તમે ઉષ્મા આપો છો તો આવા વિઘટનને ઉષ્મીય વિઘટન કહેવાય. આવા વિઘટનને કેવું વિઘટન કહેવાશે, ઉષ્મીય વિઘટન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયાના નામ લખીએ તો અહીંયા શું થશે, કેલ્શિયમ કાર્બોનેટ, બરાબર. હમણાં આગળ શીખી ગયા CaO કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 જેને કહીશું કાર્બન ડાયોક્સાઇડ, બરાબર છે. આપણે આ પહેલું એક ઉદાહરણ લખ્યું છે. આ સિવાય પણ ઉદાહરણ લખી શકાય. કયા ઉદાહરણ છે, તમને ટેક્સ્ટબુકમાં બીજા ઉદાહરણો આપેલા છે. FeSO4 નું ઉદાહરણ આપ્યું છે કે ભાઈ 2FeSO4 will gives Fe2O3 plus SO2 plus SO3, બરાબર. એક આ ઉદાહરણ પણ આપેલું છે અને બીજું ઉદાહરણ આપ્યું છે PbNO3 twice lead nitrate, બરાબર. તો ત્યાં PbO lead oxide, NO2 નાઇટ્રોજન ઓક્સાઇડ અને O2 ઓક્સિજન પણ મળે છે. એ બીજા બે ઉદાહરણો પણ છે, તમે ટેક્સ્ટબુકમાં જોઈને રિફર કરી શકશો. એટલે વિઘટનની પ્રક્રિયાની વાત કરી, ફરી એની વ્યાખ્યા રિપીટ કરું તો કે એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધારે નિપજ મળે, અહીંયા બે નિપજ મળે માટે આ પ્રક્રિયાને વિઘટનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઉષ્મા દ્વારા વિઘટન કરવામાં આવે તો એને ઉષ્મીય વિઘટન કહેવાય. ઉષ્મા દ્વારા વિઘટન કરવામાં આવે તો એને કયું વિઘટન કહેવાય છે, ઉષ્મીય વિઘટન. મિત્રો, આમાં બીજો એક શોર્ટ ક્વેશ્ચન છુપાયેલો છે. આપણે જે આ સમીકરણ લખ્યું છે એના રિલેટેડ જ છે. સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય તેની બનાવટ લખો તો આ જ સમીકરણ આવે, બરાબર. સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય, કડી ચૂનો. સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનો વપરાય છે અને આ કડી ચૂનો કેવી રીતે બનાવવામાં આવે તો આ એની પ્રક્રિયા છે. કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ મળે
છે. આ તમારો બીજો એક 2 માર્કનો શોર્ટ ક્વેશ્ચન થયો. ફરી રિપીટ કરું છું, સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય? તો શું નામ આવશે? કેલ્શિયમ ઓક્સાઇડ, જેનું બીજું નામ છે કડી ચૂનો. બરાબર. અને એને કેવી રીતે બનાવવામાં આવે? તો કે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ મળે છે. વિઘટનની પ્રક્રિયાનું જે ઉદાહરણ છે એ જ એનો આન્સર આવશે. બરાબર છે મિત્રો? એટલે આ એક તમારો ક્વેશ્ચન, આમાં જ એક વધારાનો ક્વેશ્ચન એડ થાય છે. એટલે આપણે આ બીજી પ્રક્રિયા જોઈ. કઈ પ્રક્રિયા જોઈ? વિઘટનની પ્રક્રિયા. હવે આપણે ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વાત કરીએ. બંને પ્રક્રિયાઓ એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. ઉષ્મા શોષક મતલબ ઉષ્માનું શોષણ થતું હશે, અને ઉષ્માક્ષેપક મતલબ ત્યાં આગળ ઉષ્મા મુક્ત થતી હશે, ઉષ્મા ઉત્પન્ન થતી હશે. બરાબર છે? ઉષ્મા શોષક પ્રક્રિયાની વાત કરીએ તો જે પ્રક્રિયા દરમિયાન નિપજોના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. શું થશે? નિપજોના નિર્માણની સાથે ઉષ્માનું શું થાય છે? શોષણ. આવી પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ છીએ. આપણે આગળ વિઘટનની પ્રક્રિયા જોઈ મિત્રો, એમાં પ્રક્રિયામાં શું કર્યું હતું? ઉષ્મા આપી હતી, ઉષ્માનું ત્યાં શોષણ થયું હતું, માટે એ જે ઉદાહરણ હતું એ ઉષ્મા શોષક પ્રક્રિયાના ઉદાહરણમાં લખી શકાય છે. બરાબર છે? હવે આપણે આગળ વાત કરીએ ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બરાબર છે? તો અહીંયા વ્યાખ્યા કેવી થઈ જશે? બદલાઈ જશે, ઊંધી થઈ જશે. શું થશે? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય. શું થઈ વ્યાખ્યા? નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય આવી પ્રક્રિયા કેવી પ્રક્રિયા કહેવાશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. એના ઉદાહરણની વાત કરીએ, ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણો, તો પહેલું છે કુદરતી વાયુનું દહન. પહેલું છે કુદરતી વાયુનું દહન. હવે કુદરતી વાયુ કોણ છે? તો કે કુદરતી વાયુ છે મિથેન. કુદરતી વાયુ કયો છે? મિથેન, જેને આપણે CH4 વડે દર્શાવીશું. બરાબર? અને દહન કરે છે એટલે ત્યાં ઓક્સિજનની હાજરી હોય 2O2. દહન થાય, દહન થવા માટે ઓક્સિજનની હાજરી કેવી છે? અનિવાર્ય છે. એટલે ત્યાં લખાશે 2O2, ઓક્સિજન ઉમેરાયો. તો એમાંથી બને છે શું? તો કે કાર્બન ડાયોક્સાઇડ CO2, વાયુ ઉત્પન્ન થાય, ધુમાડો, અને પાણી H2O, 2H2O. આ તમારું પહેલું ઉદાહરણ થયું. ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું પહેલું ઉદાહરણ શું છે? કુદરતી વાયુનું દહન. બરાબર? એમાં CH4 કુદરતી વાયુ ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય, દહન થવાનું છે માટે, એટલે ઉત્પન્ન શું થાય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. બરાબર? બીજું છે કોલસાનું દહન. બીજું ઉદાહરણ આપણે કયું લઈએ છીએ? કોલસાનું દહન. કોલસો, કોલસો એટલે શું છે? કાર્બન. કોલસો એટલે શું છે? કાર્બન, એટલે C+. દહન, દહન એટલે ફરી પાછું ત્યાં કાન આવશે ઓક્સિજન O2. બરાબર છે? અને C અને O2 ભેગા થઈને શું બનાવશે? CO2, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉષ્મા. એના આ બે ઉદાહરણો લખી શકાય છે. બરાબર? એટલે શું થઈ? ફરીથી બોલીએ, ફરીથી વિચારીએ. શું થયું? ધ્યાન આપો. ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો કે નિપજોના નિર્માણની સાથે શું મુક્ત થાય છે? ઉષ્મા મુક્ત થાય છે. તો આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. નિપજોના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય તો આ પ્રક્રિયા કેવી કહેવાશે? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. બરાબર?
અને લાસ્ટમાં એના ઉદાહરણોની વાત કરીએ ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણ તો પહેલું ઉદાહરણ છે કુદરતી વાયુનું દહન અને બીજું ઉદાહરણ છે કોલસાનું દહન. બંને પ્રક્રિયાના અંતે આપણને ઉષ્મા મળે છે. અને ત્રીજું એક ઉદાહરણ આપ્યું છે તમને ટેક્સ્ટ બુકમાં વનસ્પતિજ દ્રવ્યોનું વિઘટન થઈ ખાતરનું બનવું. એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શું છે? વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈને ખાતર બનવું. એને પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ કીધેલું છે. ચોથું ઉદાહરણ અગત્યનું શ્વસન એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શ્વસન આપણે જે શ્વસનની ક્રિયા કરીએ છીએ એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે આટલું રાખીએ છીએ. આજે આપણે 4 પ્રક્રિયાઓ શીખ્યા. સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા, ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. નવા સેશનમાં આપણે વિસ્થાપનની પ્રક્રિયાથી ચાલુ કરીશું. ત્યાં સુધી તમે આ બધી થિયરી વારંવાર રિવાઇઝ કરો અને ઉદાહરણ સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. જય શ્રી કૃષ્ણ.